એટલે હવે આ ઉદાહરણ 20 છે એમાં આપણે સૂત્ર બનાવવું એ થોડું અઘરું છે, એટલે એ સમજી લેવાનું. જે વર્ણન આપ્યું છે એના ઉપરથી સૂત્ર કેવી રીતે બનાવવું એ છે. પછી એક વખત સૂત્ર આવી ગયા પછી આગલા જે આપણે છે એ પ્રમાણે એનો જવાબ આવશે. એટલે આમાં શું કે છે, હોડીના સામા પ્રવાહે 25 કિલોમીટર અને પ્રવાહની દિશામાં 35 કિલોમીટર અંતર 10 કલાકમાં કાપે છે. હવે આ જે હકીકત છે કે જ્યારે નદીના પ્રવાહની સાથે જતું હોય, જો હોડી નદીની સાથે પ્રવાહની સાથે જતી હોય તો બેયનો પ્રવાહ ભેગો થાય. એટલે આ નદીનો પ્રવાહ છે એને તમે હોડીની ગતિ અને નદીના પ્રવાહની ગતિ એ બે આપણે ધાર લઈએ, એક્સ અને વાય. તો જો એટલે આ જ્યારે એની સાથે જતી હોય ત્યારે ડબલ થઈ જાય. આપણે જેમ ટ્રેનમાં જતા હોય ને કેમ પેલું થાય તો એની ગતિ એક્સ પ્લસ વાય થઈ જાય, બે ભેગા થાય ત્યારે. પણ જો ઊંધી દિશામાં જતું હોય તો એમાં કપાઈ જાય, એટલે ધીમું પડતું જાય તો એક્સ માઇનસ વાય થાય ઉલટી દિશામાં. એટલે આ જે આપણે વ્યવહારુ દાખલો સમજવાનો છે એનો પછી ઉપયોગ કરવાનો કે સામા પ્રવાહે 25 કિલોમીટર અને જો આ ગતિ છે, પછી આપણે ગણિતમાં શીખાતા કે આ ગતિ છે એ અહીંયા આપણને સમય નથી આપ્યો, પણ એને શું કીધું, અંતર ભાંગ્યા સમય. આપણે અંતર આપ્યું છે, ગતિ નથી આપી. એટલે સીધી આ જે આપ્યું છે સમય આપણને આપ્યો છે. એટલે આપણે સમયની સાથે આ ગતિનો જો સંબંધ શોધવો હોય તો આ રીતે શોધાય કે ગતિ બરાબર આ વિજ્ઞાન આવી ગયું, ગતિ બરાબર અંતર છેદમાં સમય. એટલે આપણને ગતિ આપી છે અને સમય આપ્યો છે, એટલે આ રીતે એનો સંબંધ પણ આપણે અહીંયા મૂકવો પડે. એટલે આપણે આ ગતિ છે કે એક્સ પ્લસ વાય ગતિ છે તો એના બરાબર એને સમયે ગુણીએ તો એટલું અંતર આવે. એટલે આ જો ફરીથી આપણે આના સ્ટેપ છે એ સમજતા જઈએ તો શું કે છે, એક તો આ આપ્યું છે કે આ હોડીની ગતિ પ્રવાહની ગતિ કરતાં વધુ છે, એટલે કે એક્સ મોટો છે જોવાનું. કારણ કે આપણે નહીં તો બાદ બાકીમાં કોને બાદ કરવો એ ન સમજાય. એટલા માટે એણે એ જે શરત આપી છે કે નદીના પ્રવાહથી સ્થિર પ્રવાહમાં હોડીની ઝડપ વધુ, એટલે આપણે એક્સ ને આપણે હોડીનો ગતિ ધારીએ, આની વાય ધારીએ તો એ કરતાં વધુ છે એટલા માટે. પછી પ્રવાહની દિશામાં હોડીની ઝડપ મેં કીધું કે બે ભેગા થાય એટલે એટલા કિલોમીટર કલાકે થાય, અને સામા પ્રવાહમાં એ બાદ થાય, એટલે કે પ્રવાહની ગતિ છે એ કપાઈ જાય. એટલા માટે. અને આ પછી બીજું સૂત્ર કે સમય શોધવો હોય તો આપણે ગતિ છે, ગતિ એટલે અંતર ભાંગ્યા ગતિ બરાબર અંતર ભાંગ્યા સમય. એટલે આપણને સમય આપ્યો છે, ગતિ આપી છે, અંતર આપ્યું છે, એટલે આપણે એનો પણ ઉપયોગ કરવાનો થશે. એટલે તેથી હોડી 25 કિલોમીટર પ્રવાહની સામેની તરફ જાય એટલે સમય આપણે ધારવાનો. જો એટલે આપણે પહેલા T1 ધાર્યું, એટલે એક્સ ને વાય ધારતા હતા જે ઊંધા આપણે પેલા આગળમાં કર્યા હતા ને એમાં આ વધારાનો એક આપણે ચલ આવ્યો કે T1 છે ચલ, એને જોતો હોય તો એનું સૂત્ર આપણને આ રીતે મળે કે અંતર ભાંગ્યા ગતિ. આ સમય જોતો હોય, સમય બરાબર અંતર ભાંગ્યા ગતિ, બરોબર ને. એટલે આપણે અંતરને ગતિ આપ્યા છે એટલે સમય આપણે ધારી લઈએ. ધારો કે T1 છે એમ કે પ્રવાહની સામે દિશામાં તો બાદ બાકી થાય તો કેટલા 25 કિલોમીટર સામેના પ્રવાહ, સામા પ્રવાહ 25 છે તો અંતર 25 કિલોમીટર થયું, અને ગતિ કેટલી થઈ તો કે કપાતી જાય એટલે એક્સ માઇનસ વાય થઈ. અને જો એના પ્રવાહની દિશામાં જતું હોય એને આપણે T2 સમય લાગ્યો કહેવાય, તો અંતર કેટલું કાપ્યું તો કે 25 કિલોમીટર અને પ્રવાહની દિશામાં 35, તો 35 ભાંગ્યા એક્સ વત્તા વાય, આપણે એ બેનો ગતિનો સરવાળો થાય. એટલે આ રીતે આપણને બે સમય મળ્યા
હવે બેને ભેગા કર્યા એટલે સામે ગયો ને પછી પાછી હોળી પાછી આવી એટલે જવાનો સમય લાગ્યો t1 અને પાછો પાછા વળવાનો સમય લાગ્યો t2 એટલે બે કુલ કેટલો સમય લાગ્યો તો કે 10 કલાક થઈ તો આપણે જે આપેલા સૂત્ર છે એને હવે ફેરવવાના કે t1 એટલે 25/x - y અને t2 એટલે બીજો સમય લાગ્યો તો કે 35/x + y બરાબર આ 10 કલાક થઈ એટલે જો આ આપણે આખે આખું આ સૂત્ર આવ્યું હવે એમાં x ને y આપણે નીચે આવ્યા છે એટલે એને પછી કેવી રીતે ધારી અને મૂકવાના એટલે આપણે પહેલા આપણે આ 1/x + y છે એના બરાબર એક ધાર લઈએ એટલે આ જો એને a અને b ધાર્યા છે એ ખોટા એટલે હું l અને m ધારું છું કારણ કે એ ચલ છે એટલે 1/y બરાબર m અને 1/x - y બરાબર l આ ધારીને પછી આપણે જે આગલા દાખલા ગણ્યા એ પ્રમાણે l ને m ની કિંમત પહેલા શોધવાની કારણ કે તમે l ને m માં આ બે સૂત્ર મૂકશો તો કે 25 1/આ છે એટલે 25l અને આ સૂત્રને તમારે આ સૂત્ર કેવી રીતે બનાવવું એ જ અઘરું છે એટલે આપણે આ 1/y ને મૂક્યું તો આ 25 આના બરાબર l મૂક્યું તો આ 25/x - y હતા તો મારે જો 1/x - y બરાબર જો l ધાર્યા હોય મેં તો આ શું થાય અને 25 × 1/x - y એમ મૂકી શકું તો આ 25 1/y છે તો શું થાય આ 25l થઈ જાય ને એવી રીતે વત્તા આ બીજા 35 m થઈ જાય બરાબર 10 એટલે જો આ આપણને આ સૂત્ર મળી ગયું એટલે એ 10 કિલોમીટરની અને બીજું આ 15 કિલોમીટર તેજ નદીમાં અને એ બીજું સૂત્ર જે આપણે છે એ 40 અને 49 કિલોમીટર એટલે આવી રીતે બે સૂત્રો આપણે l અને m ના મળ્યા એટલે બીજું સૂત્ર થશે આ 40l + 49m બરાબર 15 એટલે 10 કલાક ને 15 કલાકના બે એટલે જો આ l ને m ના બે યુગ્મ સમીકરણ આવી ગયા પછી l ને m ની કિંમત તમે શોધી અને પછી આ 1/x જાહેરાત મૂક્યા એટલે આ રીતે અઘરું થતું ગયું એટલે આ રીતે આપણે આ l અને m મૂકી અને l ની કિંમત આટલી 1/5 આવી અને આ m ની કિંમત આટલી આવી પછી એને ઉલટાવી નાખ્યા 1/5 છે તો ઉપર 5 આવી ગયા એટલે x - y બરાબર 5 થઈ ગયા અને x + y બરાબર 7 થઈ ગયા હવે આને આપણે જો એને પછી લોકની રીતે કરવું હોય તો બેને ભેગા કરવા પડે એટલે y ઉડી જાય તો આ 2x બરાબર 7 ને 5 12 થાય તો x બરાબર આ બે ભાગી નાખો એટલે 6 થયા એટલે આ રીતે x બરાબર 6 થયા પછી અહીંયા તમે 6 ની કિંમત મૂકો 6 - y બરાબર 5 તો પછી આ 6 ને પેલી બાજુ લઈ જાઓ તો -5 બરાબર -6 થાય એટલે -6 માંથી 5 જાય તો 1 એટલે y બરાબર 1 થઈ જાય એટલે આ રીતે આ બધું આપણે આગળ શીખી ગયા જ છે લોકનું એટલે આમ તમારે આ દાખલામાં સૂત્ર કેવી રીતે મૂકવાનું એટલે આ વર્ણન છે હોળીનું સમજવાનું બરોબર એના પરથી સૂત્રો મુકાવ્યા એ સૂત્રોમાં પણ x ને y નીચે આવ્યા એટલે ફરીથી બીજા બે ચલ ધાર્યા બે ચલ ને પછી જોડી છે એના ઉપરથી એની કિંમત શોધી અને પછી પાછી કિંમત મેળવી એટલે આ અઘરું આ રીતે થતું ગયું